નમસ્કાર મિત્રો, જે વિદ્યાર્થીઓ ધોરણ 8 માં ભણી રહ્યા છે અને જેમણે નવોદયની પરીક્ષા આપી છે, આજે નવોદયનું પેપર છે તારીખ 8/2/2025 ના રોજ લેવાયેલું છે. આ ગણિતનું સોલ્યુશન જોઈએ. આજે ટેસ્ટ બુકલેટ છે એ 4U ની છે. તો અહીંયા જોઈએ ઓપ્શન જોઈએ. એ પહેલા પ્રશ્ન જોઈએ આપણે. નિમ્નલિખિત में से कौन सा सही नहीं है અને આમાં ખોટું શું છે એમ. આ ચાર ઓપ્શન છે એમાંથી ખોટો જવાબ કયો છે? તો અહીંયા જોઈએ 2 3 + 3/4 + 5/7. જો અહીંયા પણ એવું છે, અહીંયા ફેરફાર શું છે, સરવાળા માટે જે જૂથનો નિયમ આવે છે ને એનો ઉપયોગ કર્યો છે. છેલ્લે આ બે ને ભેગા કર્યા છે અહીંયા, અને આ 2/3 છે એને અલગ રાખ્યા છે. તો આ તો સાચું છે. આ જોઈએ આમાં શું ફેરફાર કર્યો છે એમણે, તો કે 2/3 × 3/7 આ કૌંસમાં રાખ્યા છે. તો આમાં શું કર્યું છે, તો કે કૌંસમાં આ બંને કરી નાખ્યા છે. જે છેલ્લા બે છે ને એમને લઈ લીધા છે, અને 2/3 છે એમને અલગ રાખ્યા છે. તો અહીંયા ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ છે એ પણ પાલન થાય છે. તો આ પણ સાચો છે. આપણે જે ખોટું છે ને એ ગોતવાનું છે અહીંયા. તો અહીંયા જોઈએ 2/3 - 3/4. તો અહીંયા શું કર્યું છે એમણે, ફેરફારમાં તો એમણે એ જ કર્યું છે. અહીંયા જેવું કર્યું છે ને એવું ત્યાં જૂથનો નિયમમાં શું ફેરફાર કર્યો છે જોઈએ. તો 2/3 છે ઓછા 3/4 કૌંસમાં ઓછા 5/7. આ જે માઈનસ 5/7 આવે છે અહીંયા. તો અહીંયા જોઈશું ને આપણે એની બરાબરમાં, તો 2/3 ઓછા 3/4 ઓછા 5/7. 2/3 ઓછા 3/4 ઓછા 5/7 બરાબર 2/3 ઓછા. હવે જો આ કૌંસ હું ખોલું છું તો શું થશે, જ્યારે કૌંસની બહાર માઇનસ નિશાન હોય ને ત્યારે તો શું થાય, તો માઇનસ નિશાન અંદર આપો ને તમે, તો આની અંદર ધરતીકંપ થાય. જેની નિશાની માઇનસ હોય પ્લસ થાય, પ્લસ હોય માઇનસ થાય. તો આ પ્લસ છે તો એની નિશાન કેવી થશે, માઇનસ. આ માઇનસ ની નિશાન કેવી થશે, પ્લસ 5/7. તો જો અહીંયા 5/7 છે કેવા છે, પ્લસ છે. અહીંયા કેવા છે, માઇનસ છે. એટલે આ ઓપ્શન છે એ ખોટો છે, અને ખોટો એ જ આપણે પકડવાનો છે. તો આપણો જવાબ શું થશે, સી. दाखिला 32 में एक दो अंकों की संख्या 20 से छोटी है, इस संख्या के अंकों का योगफल इन अंकों के गुणनफल से दुगुना है, यह संख्या क्या है? तो पहला प्रश्न समझी ले. प्रश्न શું કહે છે કે જે સંખ્યા તમે લ્યો છો ને એ સંખ્યાના અંકોનો તમે સરવાળો કરો છો. એ સરવાળો અને પછી એ જે અંકો છે ને એ બે અંકોનો ગુણાકાર કરો છો. તેમાં સંબંધ શું રહેશે, તો કે ગુણાકાર છે એ જે કરો છો ને એનાથી ડબલ ઓલો સરવાળો આવે છે. હવે જોઈએ હું જે બોલ્યો છું અહીં આપણે જોઈએ. અહીંયા હું આ બે 1 અને 2 છે એનો સરવાળો કરું છું તો કેટલા આવશે, 2. હવે 1 અને 2 એનો ગુણાકાર કરીશું, કેટલા આવશે, 2. અને અહીંયા કેટલા આવશે, સરવાળામાં 3 આવશે. સોરી સરવાળામાં 3 આવશે. આ આનાથી છે ડબલ આવવો જોઈએ, આવ્યો છે તો કે ના, આનાથી ડબલ આવ્યો નથી. ઓપ્શન એ નથી. આપણે અહીંયા જે 15 માટે 15 માં છે 1 અને 5, 1 અને 5 એનો સરવાળો કરું છું તો કેટલા આવ્યા, 6. હવે 1 અને 5 નો ગુણાકાર કરું છું, કેટલા આવ્યા, 5. આને ડબલ આવ્યા છે તો કે ના. તો ઓપ્શન આ પણ આપણો નથી. હું 1 લઉં છું. 1 + 1 બરાબર કેટલા આવ્યા, 2. 1 × 1 બરાબર કેટલા છે, 1. જો આનાથી 1 છે 1 થી ડબલ છે ને 2, તો આપણો જે જવાબ છે ઓપ્શન સી થશે. દાખલો 33 है, निम्नलिखित में से कौन सा सही है? આમાંથી જે ઓપ્શન 4 છે ઓપ્શન 4 નો કયો ઓપ્શન છે સાચો છે એ આપણે શોધવાનો છે. તો ઓપ્શન એ છે આપણે. તો અહીંયા 13/16 + 17/18, 13/16 + 17/18. અહીંયા ક્રમ ફેરફાર કર્યો છે. સરવાળા માટે ક્રમ ફેરફાર કરીએ તો કઈ વાંધો આવતો નથી. હું 5 + 3 કરું અથવા તો 3 + 5 કરું તો આ બંનેમાં સમાન આવશે. 5 + 3 એટલે 8. અહીંયા પણ શું થશે, 8. ને ફેરફાર આવતો નથી, એટલે કે આ જવાબ આપણો સાચો થશે. હવે ઓપ્શન બી જોઈએ આપણે. ઓપ્શન બી, સી, ડી શા માટે નથી આવતા એ પણ જોઈ લઈએ કારણ સાથે. તો અહીંયા 13/16 છે, અહીંયા શું કરી નાખ્યું, 16/13, એટલે અહીંયા ઉલટાઈ નાખ્યું છે. એટલે આ ઓપ્શન ખોટો. આ ઓપ્શન છે સી જોઈએ. તો એમાં શું થાય છે, 13/16 છે અહીંયા કેવા છે, ધન છે. 13/16 છે કેવા છે, અહીંયા ઋણ છે.
તો ઓપ્શન એટલા માટે ખોટો છે. ઓપ્શન ડી જોઈએ આપણે. તો જ્યારે આ ફોર્મેટ શીખી લ્યો, જ્યારે આ રીતનું હોય ને 13/16 ભાગ્યા 17/18 આ રીતનું જ્યારે ફોર્મેશન આવે ત્યારે જો આપણે ગૂંચવાતા હોઈએ તો શું કરી નાખવાનું? અહીંયા 13/16 પછી ભાગ્યા છે ને તો આ ભાગ્યા નિશાની રેડી 17 અને એના છેદમાં 18 આ રીતે લખી નાખવાનું. હવે શું કરવાનું? પેલા આનું પેલું કૌંસ અને બીજું કૌંસ અને ત્રીજું કૌંસ અને ચોથું કૌંસ. તો આવું જ્યારે થાય ને ત્યારે પેલા આરે ચોથાનો ગુણાકાર કરવાનો અને બીજા આરે ત્રીજાનો ગુણાકાર. તો પેલું શું છે 13/18 અને બીજું શું છે 16/17. આ રીતનું શું આપણે એક બાજુ છે આ રીતના આવી છે, આ બાજુ જોઈએ આપણે 17 એના છેદમાં 18 ભાગ્યા 13/16 13/16 આમાં શું થાય છે? તો કે 17 એના છેદમાં 18 અહીંયા કેમ આપણે આ રીતે ગોઠવું હતું એમ અહીંયા જ ગોઠવી 13/18 17/18 ભાગ્યા 13/16. અહીંયા પહેલા ચોથો એવું કર્યું હતું ને એવું અહીંયા જ કરવાનું છે. પહેલા આરે ચોથાનો ગુણવાનો છે અને બીજા આરે ત્રીજાનો ગુણવાનો છે. પહેલા ચોથાનો ગુણો તો અહીંયા 17/16 અહીંયા શું થશે 18/13. હવે જો તો એક બાજુ આપણને આ મળે છે અને એક બાજુ આપણને આ મળે છે. અહીંયા 17 ક્યાં છે? નીચે છે. અહીંયા 17 ક્યાં છે? ઉપર છે. એટલે આ ઓપ્શન પણ ખોટો થશે. दाखला नंबर 34 જોઈએ. तो 218 का वर्गमूल जिन दो संख्याओं के बीच में है. तो અહીં આપણે જોઈએ 12 છે એનો વર્ગ કરીએ તો કેટલા થશે? 144. આ 13 છે એનો વર્ગ કરીએ તો 169 છે. રેડી? 218 ની વચ્ચે આવે છે તો કે ના ના, તો ઓપ્શન નથી. હવે અહીંયા જોઈએ 13 નો વર્ગ કેટલો થશે? તો કે 169. 14 નો કેટલો થશે? તો 196. 169 અને 196 એની વચ્ચે 218 આવે છે તો કે ના ના, આ ઓપ્શન સી જોઈએ. તો 14 નો વર્ગ કરીએ તો કેટલા થશે? 196. અહીંયા 15 નો વર્ગ કરીએ તો કેટલા થશે? 225. જુઓ તો 218 છે આમની વચ્ચે આવે છે તો કે હા, આમની વચ્ચે આવે છે 218. તો અહીંયા આપણે જે જવાબ છે એ આ ઓપ્શન સી હશે. दाखलो 35 જોઈએ. तो निम्नलिखित में से कौन सा संख्या अंक 1 पर समाप्त होती है? અહીંયા જે સંખ્યાઓ આપી છે આમાંથી કઈ સંખ્યાનો જે છેલ્લો અંક છે ને 1 છે એમ. એ સંખ્યા છે એ છેલ્લા અંક 1 થી સમાપ્ત થાય છે એટલે કે પૂરી થાય છે. અહીંયા 123 છે એનો વર્ગ છે ને એટલે 123 * 123 આપણે કરવું પડે. આનો ગુણાકાર કરો અને જે છેલ્લો અંક શું આવે છે જો 1 આવતો હોય તો આપણો જવાબ છે. પણ જો આ રીતનો જ્યારે સવાલ આવે ત્યારે આ રીતનો ગુણાકાર કરવા બેસવાનો નહીં. ત્યારે શું કરવાનું? છેલ્લો અંક કયો છે? 3 છે તો 3 × 3 કરી નાખવાનો. કેટલા કરી નાખવાનું? 3 × 3 અને શું આવશે? 9 આવશે. છેલ્લો અંક આનો શું આવશે? 9. 123 × 123 કરશો ને તો છેલ્લો અંક શું આવશે? 9 આવશે. અહીંયા જોઈએ આપણે છેલ્લો અંક કયો છે? 9 છે તો એ 9 લખી નાખવાના. 9 નો વર્ગ છે ને એટલે 2 વાર 9 × 9 કર્યા છે આપણે. તો 90 કેટલા થયા? 1 કે છેલ્લો અંક કયો થયો? 1 થયો. તો આનો તમે ગુણાકાર કરશો ને તો આનો છેલ્લો અંક શું આવશે? 1 આવશે. આપણે જોવે છે 1 જ ને તો આ આપણો છે જવાબ થશે બી 149 એનો વર્ગ. તો આ આપણે જોઈ લઈએ 2 × 2. આમાં શું થશે? છેલ્લો અંક શું થશે? 4 આવશે. આમાં જોઈએ 7 છે છેલ્લો અંક. 7 × 7 કેટલા થશે? 49. છેલ્લો અંક શું થશે? 9. અને 7 × 7 2 × 2 શા માટે કર્યા? છેલ્લો અંક 2 છે ને એટલા માટે. અહીંયા છેલ્લો અંક 7 છે એટલા માટે 7 × 7 કરીએ. અહીંયા આપણો જે જવાબ છે બી થશે 149 એનો વર્ગ.